નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ઉપર. જો ખરેખર અંગ્રેજી બોલતા થવું હોય એ ઘરે બેઠા તો ફક્ત આજે જે હું વાક્યો તમારા સમક્ષ લઈને આવ્યો છું કે ખરેખર વાક્ય ભલે થોડા જ પણ એનાથી તમે 500, 1000, 10,000, 50,000 થી વધારે વાક્ય બનાવી શકશો. એવી સિમ્પલ ટ્રીક સાથે આજના આ વાક્યોને ખાસ યાદ રાખી લેજો, કારણ કે ઘણી બધી વસ્તુ આજે તમને શીખવા મળશે. જે રોજે બોલીએ છીએ એવા વાક્યોની પ્રેક્ટિસ મારી સાથે કરતા જજો તો ખરેખર ઇમ્પ્રુવમેન્ટ આવશે. શરૂઆત કરીએ આજના લેક્ચરને, પણ લાઇકનું બટન એક દબાઈ દેશો. બધા લોકોને વિડીયો લાઇક કરવાનો છે અને સબસ્ક્રાઇબનું નથી દબાવ્યું તો દબાઈ દેજો અને તમારા મિત્રો સુધી શેર કરીને એક રેડ હાર્ટ મૂકી દેજો કમેન્ટ સેક્શન. આટલું રોજ કરી દેવાનું એટલે મને આનંદ થાય. ઓકે, તો શરૂઆત કરીએ. 500 અંગ્રેજી વાક્યો ગોખી લ્યો, હું તો એમ કહું છું. શરૂઆત કરીએ છીએ, ચલો બોલતા જાજો ભાઈ મારી સાથે સાથે. જો રોજ બોલીએ છે, હું દરરોજ સવારે વહેલો ઉઠું છું તો આઈ વેક અપ અર્લી એવરી મોર્નિંગ. એના પછીનું બીજું વાક્ય છે, હું ઉઠ્યા પછી દાંત સાફ કરું છું. આપણે એવું કેવું હોય કે હું ઉઠ્યા પછી દાંત સાફ કરું છું, તો જ્યારે તમે કોઈ ક્રિયા કર્યા પછી તમે કંઈ કામ કરો છો તો એના માટે લખવાનું આફ્ટર વેકિંગ અપ આઈ બ્રશ માય ટીથ. બીજું કાંઈ નથી. આફ્ટર વેકિંગ અપ આઈ બ્રશ માય ટીથ. પછી હું સ્નાન કરવા જાઉં છું. ધેન આઈ ગો ટુ ટેક અ બાથ. હું સ્નાન કર્યા પછી, જ્યારે કોઈ ક્રિયા કર્યા પછી એનો મતલબ તમારે આફ્ટર પછી જે ક્રિયાપદ હોય ને એની પાછળ આઈએનજી લગાડી દેવાનું. માની લો જ્યાં લખ્યું કે નહાયા પછી તો આફ્ટર બાથિંગ, ખાધા પછી આફ્ટર ઈટિંગ, લડ્યા પછી આફ્ટર ફાઇટિંગ, જોયા પછી આફ્ટર વોચિંગ. એના પછી જે કાર્ય તમે કરતા હોય એ પ્રમાણેનું વાક્ય મૂકી દેવાનું. જે લખ્યું છે કે હું સ્નાન કર્યા પછી તૈયાર થાઉં છું તો આફ્ટર બાથિંગ આઈ ગેટ રેડી. આઈ રેડી નો હોય, આઈ ગેટ રેડી. હું નાસ્તામાં દૂધ અને બ્રેડ ખાઉં છું તો આઈ ઈટ, અથવા તો તમે એમ કહી શકો આઈ ટેક મિલ્ક એન્ડ બ્રેડ ફોર બ્રેકફાસ્ટ. હું બ્રેકફાસ્ટમાં આ વસ્તુ લઉં છું. ઓકે, એના પછી બીજું વાક્ય, પરંતુ તમને ખબર છે કે નહીં? કહી દઉં છું એક વખત. 7 દિવસ લક્ષ્ય 1 ફ્લુઅન્ટ ઇંગ્લિશ. મિત્રો, ફ્રી 7 દિવસનો અંગ્રેજી માટેનો વર્કશોપ શરૂ થવા જઈ રહ્યો છે 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરીએ દરરોજ સાંજે 9 વાગે વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી દરરોજ 4 કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવશે. જબરજસ્ત રીતના પ્રેક્ટિસ સાથે ભૂગા કાઢી નાખે એવી. તો ખાસ અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને 19 થી 25 જાન્યુઆરી આ 7 દિવસ તમારે મારી સાથે જોડાવાનું છે. ફ્લુઅન્સી, કોન્ફિડન્સ અને કમ્યુનિકેશન, 3 વસ્તુનો સંગમ એટલે સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ એ 7 દિવસનો શરૂ થવા જઈ રહ્યો છે 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી. તો આવશો કે નહીં? આવી જજો. 9 વાગે લાઈવ હશે. ઓકે, ચલો આગળ વધીએ. બીજું સેન્ટેન્સ, પછી હું કામ પર જાઉં છું. ધેન આઈ ગો ટુ વર્ક. હું દરરોજ અથવા તો રોજ બસ દ્વારા ઓફિસે જાઉં છું. તમે રિક્ષા દ્વારા જતા હોય કે પછી ચાલીને જતા હોય, ગમે એ રીતના જતા હોય, કે હું બસ દ્વારા જાઉં છું તો આઈ ગો ટુ ધ ઓફિસ બાય બસ એવરી ડે. હું ચાલીને જાઉં છું તો આઈ ગો ટુ ધ ઓફિસ ઓન માય ફૂટ એવરી ડે. જેના દ્વારા જતા હોય એના દ્વારા. અચ્છા, તેણી દરરોજ ઓફિસે બસ દ્વારા જાય છે તો તમારે સેન્ટેન્સ બનાવવું પડે શી ગોઝ ટુ ઓફિસ બાય બસ. ક્લિયર થઈ છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, બીજું કાંઈ નથી. સબ્જેક્ટની બાજુમાં V1 નું S કે ES વાળું રૂપ મૂકી અને હજારો વાક્ય બનાવી શકો, બીજું કંઈ છે નહીં. એમ નહીં કહેવાનું આઈ એમ ગો ટુ ઓફિસ બાય બસ એવરી ડે, કદાપી નહીં. મારી ઓફિસ ઘરથી દૂર છે. માય ઓફિસ ઇઝ ફાર એટલે દૂર, ફ્રોમ એટલે થી, હોમ. તો માય ઓફિસ ઇઝ ફાર ફ્રોમ માય હોમ અથવા તો ઓફિસ. માય ઓફિસ ઇઝ ફાર ફ્રોમ ધ ગાર્ડન. માય ઓફિસ ઇઝ ફાર ફ્રોમ ધ બસ સ્ટેશન. માય ઓફિસ ઇઝ ફાર ફ્રોમ રેલવે સ્ટેશન. જે વસ્તુ જેનાથી દૂર હોય, ઇઝ ફાર એટલે કે છે, ફ્રોમ ક્યાંથી છે એ અહીંયા લખી નાખવાનું. રેડી? ક્લિયર થાય? ઓકે. હું ઓફિસમાં મન લગાવીને કામ કરું છું તો આઈ વર્ક વિથ કોન્સન્ટ્રેશન એટલે મન લગાવીને. તો આઈ વર્ક વિથ કોન્સન્ટ્રેશન ઇન ધ ઓફિસ. હું ઓફિસમાં મન લગાવીને કામ કરું છું. મારા સહકર્મીઓ એટલે કે મારા મિત્રો કે મારી સાથે રહેતા લોકો, કામ કરતા લોકો બહુ સારા છે. તો માય કો વર્કર્સ એટલે સહકર્મીઓ
આર વેરી ગુડ, આર વેરી ગુડ. એના પછી બપોરે હું સહકર્મીઓ સાથે જ ભોજન કરું છું. તો જ્યારે આપણે એમ કેવું ને બપોરે, તો ઇન ધ આફ્ટરનૂન. હું સવારે, ઇન ધ મોર્નિંગ. મારે એમ કેવું હોય કે ઇવનિંગ, તો ઇન ધ ઇવનિંગ. તો જ્યારે બપોરે, સાંજે, સવારે, તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. હું સહકર્મીઓ સાથે ભોજન લઉં છું. આઈ ઈટ લંચ વિથ માય કોવર્કર્સ. હું મારા કોવર્કર્સ સાથે બપોરનું ભોજન લઉં છું. ભોજન પછી એટલે આફ્ટર લંચ. ઓકે, આફ્ટર લંચ અમે થોડું આરામ કરીએ છીએ. વી ટેક સમ રેસ્ટ, અથવા તો વી ટેક અ નેપ, એમ કહી શકો. સાંજે હું કામ પૂરું કરું છું. ઇન ધ ઇવનિંગ. જો બપોરે હતું તો ઇન ધ આફ્ટરનૂન, સાંજે તો ઇન ધ ઇવનિંગ. જ્યારે પણ તમારે વાક્યની શરૂઆત કરો, સાંજે હું દરરોજ ચાલવા માટે જાઉં છું. ઇન ધ ઇવનિંગ આઈ ગો ફોર વોક. સાંજે હું દરરોજ રોટલી ખાઉં છું. ઇન ધ ઇવનિંગ આઈ ઈટ ચપાતી. સાંજે હું દરરોજ ટીવી જોઉં છું. ઇન ધ ઇવનિંગ આઈ વોચ ટીવી. ક્લિયર? ઓકે. પછી હું ઘરે પાછો આવું છું. ધેન આઈ રિટર્ન હોમ, અથવા તો આઈ કમ બેક હોમ, એમ તમે કહી શકો. ઘરે આવીને હું ચા પીઉં છું. આફ્ટર કમિંગ હોમ. જો ઘરે આવીને પહેલી ક્રિયા હું ચા પીઉં છું. આફ્ટર કમિંગ હોમ આઈ ડ્રિંક ટી. ઓકે. એના પછી હું થોડો સમય પરિવાર સાથે વિતાવું છું. આઈ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય ફેમિલી. આઈ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય ફેમિલી. સ્પેન્ડ એટલે કે વિતાવું છું એમ. હું સાંજે ટીવી જોવું પસંદ કરું છું, અથવા તો સાંજે હું ટીવી જોવાનું પસંદ કરું છું. સાંજે આવ્યું એટલે તરત જ ઇન ધ ઇવનિંગ આઈ લાઈક વોચિંગ ટીવી. આઈ લાઈક વોચિંગ ટીવી. ક્યારેક હું પુસ્તક પણ વાંચું છું. ક્યારેક એટલે સમટાઈમ્સ. સમટાઈમ્સ આઈ ઓલ્સો રીડ અ બુક. આઈ રીડ અ બુક. રાત્રે અમે સાથે ભોજન કરીએ છીએ. એટ નાઇટ વી હેવ ડિનર ટુગેધર. હેવ, ટેક, ઈટ, તમે ત્રણેય વસ્તુ કહી શકો. ભોજન પછી એટલે આફ્ટર ડિનર હું થોડી વાર ચાલવા જાઉં છું. આઈ ગો ફોર શોર્ટ વોક. શોર્ટ વોક એટલે કે થોડુંક ચાલવા માટે જાઉં છું. લાંબા વોક માટે નીકળતા હોય તો લોંગ વોક કહી દેવાનું. ઓકે, ચલો. એના પછી ચાલ્યા પછી મને સારું લાગે છે. આફ્ટર વોકિંગ, ચાલ્યા પછી, આફ્ટર વોકિંગ આઈ ફીલ ગુડ. આઈ ફીલ ગુડ એટલે કે મને સારું લાગે છે. રાત્રે એટ નાઇટ. જોજો હવે સવાર, બપોર અને સાંજ એમાં ઇન આવે. ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ આફ્ટરનૂન. પણ જ્યારે રાત્રે એવું કેવું હોય ને, તો ત્યારે ઇન ધ નાઇટ નહીં, એટ નાઇટ. આ યાદ રાખજો. શું આવે? એટ નાઇટ આઈ ગો ટુ સ્લીપ ઓન ટાઈમ. હું રાત્રે સમયસર સુવા જાઉં છું. સારી ઊંઘ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. તો ગુડ સ્લીપ, ગુડ સ્લીપ એટલે કે સારી ઊંઘ ઇઝ નેસેસરી ફોર હેલ્થ. હું સ્વસ્થ રહેવા પ્રયત્ન કરું છું. હું સ્વસ્થ રહેવા પ્રયત્ન કરું છું. આઈ ટ્રાય ટુ સ્ટે હેલ્ધી. આઈ ટ્રાય ટુ સ્ટે હેલ્ધી. હું રોજ પાણી વધારે પીઉં છું. આઈ ડ્રિંક મોર વોટર એવરી ડે. આઈ ડ્રિંક મોર વોટર એવરી ડે. એના પછી મને સ્વચ્છતા ગમે છે. આઈ લાઈક, સ્વચ્છતાને અંગ્રેજીમાં કહેવાય ક્લીનલીનેસ. ઓકે, સ્વચ્છતા ગમે છે. હું મારું કામ જાતે જ કરું છું. આઈ ડુ માય વર્ક માય સેલ્ફ એટલે કે મારી જાતે. મને સત્ય બોલવું ગમે છે. ચલો, મને એટલે મારી સાથે સાથે બોલો છો ને, રિપીટ કરજો, મોટેથી અવાજ કરજો. તો આ એક પ્રેક્ટિસ થશે, અને પ્રેક્ટિસથી ઘણો બધો ફાયદો થશે. આઈ લાઈક ટુ સ્પીક ધ ટ્રુથ. આઈ લાઈક ટુ સ્પીક ધ ટ્રુથ. હું હંમેશા સમયની કદર કરું છું. આઈ ઓલવેઝ વેલ્યુ ટાઈમ. જ્યારે કોઈની કદર કરતા હોય તો એના માટે એક શબ્દ છે વેલ્યુ. આઈ ઓલવેઝ વેલ્યુ ટાઈમ. આઈ ઓલવેઝ વેલ્યુ યોર ટાઈમ. હું તમારા સમયની કદર કરું છું. મને નવા મિત્રો બનાવવા ગમે છે. આઈ લાઈક મેકિંગ ન્યૂ ફ્રેન્ડ્સ. મહેનત કરવાથી સફળતા મળે છે. હાર્ડ વર્ક બ્રિંગ્સ એટલે કે લઈ આવે છે સક્સેસ. ઓકે, હાર્ડ વર્ક બ્રિંગ્સ સક્સેસ. હું ક્યારેય હાર માનતો નથી. આઈ નેવર ગીવ અપ. હું ક્યારેય હાર માનતો નથી, તો આઈ નેવર ગીવ અપ. મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી જોઈએ. મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી જોઈએ. તો વી શુડ કીપ પેશન્સ ઇન ડિફિકલ્ટ ટાઈમ. ઓકે, શુડનો ઉપયોગ શું થાય? કોઈ પણ પ્રકારની સલાહ દેવા માટે. જ્યાં લખ્યું છે કે મુશ્કેલી સમયમાં ધીરજ રાખવી જોઈએ, તો વી શુડ કીપ પેશન્સ ઇન ડિફિકલ્ટ ટાઈમ. સકારાત્મક વિચાર જીવન બદલે છે. તો પોઝિટિવ થિંકિંગ ચેન્જીસ લાઈફ. પોઝિટિવ થિંકિંગ ચેન્જીસ લાઈફ. સકારાત્મક, સારા વિચાર, પોઝિટિવ વિચાર એક લાઈફ બદલે છે. હું હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું. આઈ ઓલવેઝ ટ્રાય ટુ સ્ટે હેપી. તે 2 કલાકથી અભ્યાસ કરી રહી છે. તો શી હેઝ બીન સ્ટડીંગ
ફોર 2 hours અથવા તો 2 hours. ધ્યાન રાખજો, જ્યારે કોઈ સમયથી કોઈ કામ કરી રહ્યા છો તો હેવ બીન અથવા તો હેઝ બીન પ્લસ આઈએનજી નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હું સવારથી અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ મોર્નિંગ. હું 2 વર્ષથી અંગ્રેજી શીખવાડી રહ્યો છું. આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 2 years. ઓકે, તો જ્યારે આવા હજારો વાક્ય તમે બનાવી શકો, 500 ને 5000. હું આ કામ કરી શકું છું એટલે કેન. આઈ કેન ડુ ધીસ વર્ક, આઈ કેન ડ્રિંક, આઈ કેન સ્મોક, આઈ કેન, પણ કરવાનું નહીં. ઓકે, ચલો. તે સારી રીતે તરી શકે છે. શી કેન સ્વિમ વેરી વેલ અથવા તો શી કેન સ્વિમ વેલ. હું અહીં આવી શકે, તું અહીં આવી શકે છે. યુ કેન કમ હિયર, તું અહીં આવી શકે છે. યુ કેન કમ હિયર. હું આજે બહાર જઈ શકું છું. આઈ મે ગો આઉટસાઇડ ટુડે. હવે અહીંયા પરવાનગી માંગી છે, કદાચ કીધું છે, કદાચ હું આજે બહાર જઈ શકું છું. તો આઈ મે ગો આઉટસાઇડ એટલે કે બહાર ટુડે. તે હવે બોલી શકે નહીં. હી કાન્ટ અથવા તો હી કેન નોટ સ્પીક નાઉ. તમારે ધીમે બોલવું જોઈએ. યુ શુડ સ્પીક સ્લોલી. ઓકે, આપણે સમયની કદર કરવી જોઈએ. વી શુડ વેલ્યુ ટાઈમ. વી શુડ વેલ્યુ ટાઈમ. તારે આ કામ કરવું જ પડશે. યુ મસ્ટ ડુ ધીસ વર્ક અથવા તો તમે એમ કહી શકો યુ હેવ ટુ ડુ ધીસ વર્ક. મને આજે ઓફિસે જવું છે. આઈ વોન્ટ ટુ ગો ટુ ઓફિસ ટુડે. આઈ વોન્ટ ટુ ગો ટુ ઓફિસ ટુડે. હું તને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. હું ખાઈશ. આઈ વિલ ઈટ. તેઓ જશે. ધે વિલ ગો. એક જ સિમ્પલ વિલ પ્લસ V1 એટલે કે કોઈ વ્યક્તિ કામ કરશે. ઓકે, તે કાલે આવશે. હી વિલ કમ ટુમોરો. હું તને ફોન કરું છું કારણ કે મને જરૂર છે. આઈ એમ કોલિંગ યુ બીકોઝ આઈ નીડ હેલ્પ. આઈ નીડ હેલ્પ એટલે કે મારે મદદની જરૂર છે. હું કામ કરું છું અને તે આરામ કરે છે. આઈ વર્ક એન્ડ હી રેસ્ટ. તે આરામ કરે છે. હું પ્રયત્ન કરું છું પરંતુ સફળ થતો નથી. આઈ ટ્રાય બટ આઈ ડોન્ટ સક્સીડ. આઈ ડોન્ટ સક્સીડ. એના પછી હું ગઈકાલે વહેલો ઉઠ્યો હતો. તો હવે ભૂતકાળ આવી ગયું. આઈ વોક અપ. સબ્જેક્ટની બાજુમાં V2 એટલે કોઈ કામ કર્યું હતું. આઈ વોક અપ અર્લી યસ્ટરડે. ગઈકાલે હું વહેલો ઉઠ્યો હતો. તેણે મને સાચી વાત કહી. હી ટોલ્ડ મી ધ ટ્રુથ. હી ટોલ્ડ મી ધ ટ્રુથ. અમે ફિલ્મ જોઈ હતી. વી વોચડ અ મૂવી. વી વોચડ અ મૂવી. તે અત્યારે ફોન પર વાત કરી રહ્યો છે. તો વાત કરી રહ્યો હતો. તો હી વોઝ ટોકિંગ ઓન ધ ફોન એટ ધેટ ટાઈમ. હું પુસ્તક વાંચી રહ્યો હતો જ્યારે તે આવ્યો. તો આઈ વોઝ રીડિંગ અ બુક વેન હી કેમ. વેન હી કેમ જ્યારે તે આવ્યો. અમે કામ પૂરું કરી દીધું હતું. વી હેડ ફિનિશ્ડ ધ વર્ક. વી હેડ ફિનિશ્ડ ધ વર્ક. તેણે મને પહેલા કહી દીધું હતું. હી હેડ ઓલરેડી ટોલ્ડ મી. પૂર્ણ ભૂતકાળ. હી હેડ ઓલરેડી ટોલ્ડ મી. હું 2 કલાકથી રાહ જોઈ રહ્યો હતો. આઈ હેડ બીન વેઇટિંગ ફોર 2 hours. આઈ હેડ બીન વેઇટિંગ એટલે કે હું રાહ જોઈ રહ્યો હતો 2 વાગ્યાથી. તે રડી રહ્યો હતો કારણ કે તે દુઃખી હતો. હી વોઝ ક્રાઇંગ બીકોઝ હી વોઝ સેડ. બીકોઝ હી વોઝ સેડ. હું ઘરે ગયો પછી વરસાદ પડ્યો. આફ્ટર આઈ વેન્ટ હોમ ઇટ રેઇન્ડ. રેઇન્ડ છે ને એ વરસાદ પડવો અને અંગ્રેજીમાં રેઇન. રેઇન એ ખુદ ક્રિયાપદ છે, એટલું યાદ રાખજો. ઓકે, ઇટ ઇઝ રેઇનિંગ તો વરસાદ પડી રહ્યો છે. ઇટ રેઇન્સ તો વરસાદ પડે છે. ક્લિયર? ચલો, એના પછી હું આવતીકાલે કામ શરૂ કરીશ. તો આઈ વિલ સ્ટાર્ટ વર્ક ટુમોરો. હું આવતીકાલે કામ શરૂ કરીશ. અમે કાલે મુસાફરી કરીશું. વી વિલ ટ્રાવેલ ટુમોરો. અમે આવતીકાલે મુસાફરી કરીશું તો વી વિલ ટ્રાવેલ ટુમોરો. તે સમયસર આવી રહ્યો હશે. હી વિલ બી કમિંગ ઓન ટાઈમ. હી વિલ બી કમિંગ ઓન ટાઈમ. હું આ કામ પૂરું કરી ચૂક્યો હોઈશ. તો આઈ વિલ હેવ ફિનિશ્ડ ધીસ વર્ક. આઈ વિલ હેવ ફિનિશ્ડ ધીસ વર્ક. હું 2 કલાકથી કામ કરી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન વર્કિંગ ફોર 2 hours. જો બધા ટેન્સ 1 by 1 આવે છે, તમે જોજો. એના પછી જો વરસાદ પડશે તો અમે નહીં જઈએ. ઇફ ઇટ રેન્સ વી વિલ નોટ ગો. ઇફ ઇટ રેન્સ વી વિલ નોટ ગો. અમે જશું નહીં. ઇફ વાળા વાક્ય છે. હું તને ફોન કરીશ જ્યારે હું ફ્રી હોઈશ. આઈ વિલ કોલ યુ. હું તને ફોન કરીશ તો આઈ વિલ કોલ યુ વેન. જ્યારે હું ફ્રી હોઈશ. આઈ એમ ફ્રી. ઓકે, અથવા તો આઈ વિલ બી ફ્રી એમાંય તમે કહી શકો. અહીંયા શું આવશે? આઈ વિલ બી ફ્રી. જ્યારે હું ફ્રી હોઈશ ત્યારે હું તને કોલ કરીશ. આપણે રાહ જોઈશું જ્યાં સુધી તે નહીં આવે.
તો વી વિલ વેઇટ અન્ટિલ એટલે થાય જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી હી કમ્સ મતલબ કે અન્ટિલ હી કમ્સ. હું તને મદદ કરી શકીશ. આઈ વિલ બી એબલ ટુ હેલ્પ યુ. આઈ વિલ બી એબલ ટુ હેલ્પ યુ. હું તને મદદ કરી શકીશ. તારે વધારે મહેનત કરવી જોઈએ. યુ શુડ વર્ક હાર્ડર. હાર્ડર એટલે કે વધારે મહેનત કરવી જોઈએ. હું તારી સાથે છું મુશ્કેલીમાં પણ, ચિંતા ન કરતો. ઓકે, તો આઈ એમ વિથ યુ ઇવન ઇન ટ્રબલ. ઇવન ઇન ટ્રબલ. તે ટેબલ ઉપર પુસ્તક રાખે છે. હી કીપ્સ એટલે રાખે છે ધ બુક ઓન ધ ટેબલ. હી કીપ્સ ધ બુક ઓન ધ ટેબલ. બિલાડી ખુરશી નીચે છે. તો કેટ ઇઝ અંડર ધ ચેર. ધ કેટ ઇઝ અંડર ધ ચેર. અમે બે ઘરો વચ્ચે રહીએ છીએ. બેની વચ્ચે રહેતા હોય તો એક્ઝેક્ટ બિટવીન આવશે. વી લીવ બિટવીન ટુ હાઉસીસ. ઘણા બધા ઘરની વચ્ચે રહીએ છીએ તો એમ કહેવાય વી લીવ અમોંગ મેની હાઉસીસ અથવા તો હાઉસીસ. તે મિત્રોની વચ્ચે ખુશ હતો. હી વોઝ હેપી અમોંગ ફ્રેન્ડ્સ. જો મિત્રોની વચ્ચે, બેની વચ્ચે કીધું હોત તો શું આવે? બિટવીન આવે. રેડી? ચલો, હું તારા વિશે વિચારી રહ્યો છું. આઈ એમ થિંકિંગ અબાઉટ યુ. હું તારા વિશે જ વિચારી તો અબાઉટ યુ. તે મારા માટે આ કામ કરશે. હી વિલ ડુ ધીસ વર્ક ફોર મી. હી વિલ ડુ ધીસ વર્ક ફોર મી. તે બસ દ્વારા ઓફિસે જાય છે. હી ગોઝ ટુ ધ ઓફિસ બાય બસ. બાય બસ. જ્યારે પણ કોઈ વાહન દ્વારા જતો હોય તો બાય પ્લસ વેહિકલનું નામ મૂકી દેવાનું. હું તારા વગર રહી શકતો નથી. આઈ કેન નોટ લીવ વિધાઉટ યુ. આઈ કેન નોટ લીવ વિધાઉટ યુ. હું તને માફ કરીશ કારણ કે તું સાચું બોલ્યો. આઈ વિલ ફોરગીવ યુ. ફોરગીવ એટલે થાય માફ કરવું. આઈ વિલ ફોરગીવ યુ બીકોઝ યુ સ્પોક ધ ટ્રુથ. બોલ્યો એટલે સ્પોક. ઓકે, ચાલો. તે મહેનત કરે છે જેથી સફળ થઈ શકે છે. હી વર્ક્સ હાર્ડ સો ધેટ એટલે કે જેથી કરીને હી કેન સક્સીડ. એ સફળ થઈ શકે છે. તું પ્રયત્ન કરસ તો સફળ થઈશ. ઇફ યુ ટ્રાય યુ વિલ સક્સીડ. તું પ્રયત્ન કરીશ તો તું પાસ થઈશ. યુ વિલ સક્સીડ. જો તું નહીં આવે તો હું એકલો જઈશ. ઇફ યુ ડુ નોટ કમ અથવા તો ઇફ યુ ડોન્ટ કમ આઈ વિલ ગો અલોન. અલોન એટલે થાય એકલું. હું એકલો જઈશ. તે થાકેલો હતો છતાં, છતાં એટલે કે દો, ઓલ દો, બટ કે કામ કરતો રહ્યો. હી કેપ્ટ વર્કિંગ. કેપ્ટ વર્કિંગ એટલે કે કામ કરતો રહ્યો. અલ્ધો એટલે છતાં. હી વોઝ ટાયર્ડ. તે ખૂબ જ થાકેલો હતો. હું તને મળ્યો ત્યારથી હું ખુશ છું. આઈ હેવ બીન હેપી સિન્સ આઈ મેટ યુ. સિન્સ આઈ મેટ યુ. એના પછી સાહેબ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે પરચેસ કરી લીધો ને ત્યાંથી અંગ્રેજી શીખવા માંડો એટલે તમને ક્યારેય અંગ્રેજી બોલવામાં વાંધો નહીં પડે. કારણ કે જે ઓફલાઈનમાં હું ભણાવું છું એ જ કોર્સ તમને વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી મળશે. 1999 રૂપિયા પ્રાઇસ છે. વહેલા તે પહેલાના ધોરણે લઈ લેજો. 12 મહિનાનો કોર્સ છે. એકદમ બેઝિકથી શરૂઆત છે. લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ, રાઇટિંગ, સ્પીકિંગ અને એક ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ તમને મળી જવાની છે. નંબર તમને આપેલો છે, કોલ મેસેજ કરી દેજો, તમને ઇન્ફોર્મેશન બધી મળી જશે. આગળ વધીએ. હું સવારે ઉઠ્યા પછી થોડો સમય ધ્યાન કરું છું. આફ્ટર વેકિંગ અપ ઇન ધ મોર્નિંગ આઈ મેડિટેટ ફોર સમ ટાઈમ. મેડિટેટ એટલે ધ્યાન ધરું છું. ઓકે, ચલો. તે કામ પૂરું કરીને બહાર ગયો. હી વેન્ટ આઉટસાઇડ આફ્ટર ફિનિશિંગ ધ વર્ક. અમે વરસાદ હોવા છતાં મુસાફરી કરી. વી ટ્રાવેલ્ડ. અમે મુસાફરી કરી. ઓલ્ધો હોવા છતાં, આમ છતાંય. ઇટ વોઝ રેઇનિંગ. ઇટ વોઝ એટલે વરસાદ પડી રહ્યો હતો છતાં પણ અમે ટ્રાવેલ કર્યું. હું તને મળવા આવ્યો છું જેથી વાત કરી શકું. આઈ હેવ કમ ટુ મીટ યુ સો ધેટ વી કેન ટોક. જેથી કરીને આપણે વાત કરી શકીએ. જો તું સાચું બોલીશ તો હું તને માફ કરીશ. ઇફ યુ સ્પીક ધ ટ્રુથ આઈ વિલ ફરગીવ યુ. ફરગીવ એટલે કે માફ કરવું. ચલો, હું તારા માટે આ કામ કરી રહ્યો છું. આઈ એમ ડુઈંગ ધીસ વર્ક ફોર યુ. તે બાળકો વચ્ચે બેસીને વાર્તા કરે છે. તો હી સિટ્સ અમોંગ. અમોંગ એટલે વચ્ચે, એક કરતા વધારે હોય. ધ ચિલ્ડ્રન એન્ડ ટેલ્સ અ સ્ટોરી એટલે કે સ્ટોરી. પુસ્તક બેગની અંદર છે. ધ બુક ઇઝ ઇનસાઇડ ધ બેગ અથવા તો ઇન ધ બેગ એ કહી શકો. ચાવી ટેબલ ઉપર છે. ધ કી ઇઝ લાઇંગ. લાઇંગ એટલે પડી છે, મૂકી છે. ઓન ધ ટેબલ એટલે કે ટેબલ ઉપર. હું ઘરેથી ઓફિસ સુધીને ચાલીને ગયો. આઈ વોકડ ફ્રોમ હોમ ટુ ધ ઓફિસ. ઓકે, એના પછી તે સાંજ પહેલા પાછો આવી ગયો હતો. હી હેડ રિટર્ન્ડ બિફોર ઇવનિંગ. હી હેડ રિટર્ન બિફોર ઇવનિંગ.
હું લાંબા સમયથી તારી રાહ જોઈ રહ્યો છું. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ ફોર અ લોંગ ટાઈમ. ફોર યુ ફોર લોંગ ટાઈમ. તે 2 કલાકથી ફોન પર વાત કરી રહ્યો હતો. હી હેડ બીન ટોકિંગ ઓન ધ ફોન ફોર 2 hours. હું કાલે આ કામ પૂરું કરીશ. આઈ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક ટુમોરો. તે આવતીકાલે આવી શકે છે. હી મે એટલે કદાચ આવી શકે છે. કમ ટુમોરો આવતીકાલે. આપણે સમયસર પહોંચવું જોઈએ. વી શુડ રીચ ઓન ટાઈમ. આપણે સમયસર ખાવું જોઈએ. વી શુડ ઈટ ઓન ટાઈમ. મને આજે વધારે કામ કરવું પડશે. આઈ વિલ હેવ ટુ વર્ક મોર ટુડે. એના પછી તે મને જોઈને સ્મિત કર્યું. હી સ્માઇલ્ડ. તેને મને જોઈને સ્મિત કર્યું. તો હી સ્માઇલ્ડ આફ્ટર સીઈંગ મી. મને જોઈને પછી. હું થાકેલો હતો તેથી વહેલો સૂઈ ગયો. આઈ વોઝ ટાયર્ડ સો આઈ વેન્ટ ટુ સ્લીપ અર્લી. તે મહેનત કરે છે કારણ કે તે સફળ થવા માંગે છે. તે મહેનત કરે છે કારણ કે તે સફળ થવા માંગે છે. હી વર્ક્સ હાર્ડ બીકોઝ હી વોન્ટ્સ ટુ સક્સીડ. હી વોન્ટ્સ ટુ, તેને સક્સેસ થવું છે એટલા માટે. તે વાત સાંભળ્યા પછી શાંત થયો. હી બીકેમ કામ આફ્ટર હિયરિંગ ધ મેટર. આફ્ટર હિયરિંગ ધ મેટર. હું તને મળું ત્યાં સુધી રાહ જોઈશ. આઈ વિલ વેઇટ અન્ટિલ આઈ મીટ યુ. હું તને મળું ત્યાં સુધી રાહ જોઈશ. જો જરૂર પડશે તો હું ફરી આવીશ. ઇફ રિક્વાયર્ડ આઈ વિલ કમ અગેન. ઇફ રિક્વાયર્ડ આઈ વિલ કમ અગેન. તે મને મળ્યા વિના ગયો નહીં. હી ડીડ નોટ લીવ વિધાઉટ મીટિંગ મી. હી ડીડ નોટ લીવ વિધાઉટ મીટિંગ મી. હું આ કામ પહેલેથી જ કરી ચૂક્યો છું. આઈ હેવ ઓલરેડી ડન ધીસ વર્ક. આઈ હેવ ઓલરેડી ડન ધીસ વર્ક. તેણે મને સત્ય કહ્યું તેથી હું ખુશ થયો. હી ટોલ્ડ મી ધ ટ્રુથ સો આઈ બીકેમ હેપી. સો આઈ બીકેમ હેપી. આપણે સાથે મળીને આ સમસ્યા ઉકેલવી શકીએ છીએ. તો વી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ ટુગેધર. વી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ ટુગેધર. આપણે સાથે મળીને આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. તે ભવિષ્ય વિશે ચિંતિત છે. હી ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર. હી ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર. હું દર પરિસ્થિતિમાં શાંતિ રાખવા પ્રયત્ન કરું છું. તો આઈ ટ્રાય ટુ સ્ટે કામ ઇન એવરી સિચ્યુએશન. સિચ્યુએશન એટલે કે એક કંઈ પણ પરિસ્થિતિમાં. તે જવાબ સાંભળ્યા પછી વિચારી રહ્યો હતો. હી વોઝ થિંકિંગ આફ્ટર હિયરિંગ ધ આન્સર. મારી પાછળ બોલતા જાજો ને વિડીયોને લાઈક કરતા જાજો યાર. લાઈકનું બટન દબાઈ દો ને સબસ્ક્રાઇબનું ખાસ દબાઈ દો. અને દિલડું તો જો આપ્યું કે નહીં, આપી દે ફટાફટ. ચાલો આટલું કરતા રહેજો. ઓકે. એના પછી હું તને સાચો રસ્તો બતાવીશ. હું તને સાચો રસ્તો બતાવીશ. આઈ વિલ શો યુ ધ રાઇટ પાથ. ઓકે. તે મિત્રની મદદથી આગળ વધ્યો. હી મૂવ્ડ ફોરવર્ડ વિથ ધ હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ. જ્યારે આપણે કેવું ને કે આની મદદથી, તો હેલ્પ ઓફ હિઝ ફ્રેન્ડ, હેલ્પ ઓફ હિઝ મધર ફ્રેન્ડ, જે કંઈ પણ છે. આપણે સવારથી સાંજ સુધી કામ કર્યું. વી વર્કડ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. ફ્રોમ એટલે કે થી, મોર્નિંગ ટુ ઇવનિંગ. તે વરસાદ બંધ થયા પછી બહાર ગયો. હી વેન્ટ આઉટસાઇડ આફ્ટર ધ રેઇન સ્ટોપ્ડ. રેઇન સ્ટોપ એટલે કે વરસાદ ઊભો રહ્યો પછી. હું તને સમજાવતો રહ્યો પરંતુ તું સાંભળતો નહોતો. આઈ કેપ્ટ એક્સપ્લેનિંગ ટુ યુ બટ યુ વર નોટ લિસનિંગ. તું મને સાંભળી રહ્યો ન હતો. જો તું વિશ્વાસ રાખીશ તો બધું સારું થશે. ઇફ યુ કીપ ફેથ. ફેથ એટલે વિશ્વાસ. એવરીથિંગ વિલ બી ફાઇન. બધું સારું થશે. તે પોતાની જવાબદારીથી ભાગી શકતો નથી. હી કેન નોટ એસ્કેપ. એસ્કેપ એટલે થાય ભાગી મૂકવું, રણ છોડીને ભાગી જવું. ફ્રોમ હિઝ રિસ્પોન્સિબિલિટી એટલે કે એની જે જવાબદારી છે એનાથી ભાગી શકતો નથી. તું તારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. હું તારા પર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. આઈ ટ્રસ્ટ યુ કમ્પ્લીટલી. આઈ ટ્રસ્ટ યુ. તારા ઉપર ભરોસો છે ભાઈ. તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. હી ઇઝ મૂવિંગ ફોરવર્ડ સ્લોલી. આપણે આ કામ આજે જ પૂરું કરવું જોઈએ. વી શુડ ફિનિશ ધીસ વર્ક ટુડે ઇટસેલ્ફ એટલે કે આપણી જાતે. હું તને ફરી સમજાવું છું જેથી તને સમજાશે. આઈ એમ એક્સપ્લેનિંગ અગેન સો ધેટ કે જેથી યુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તું સમજીશ. તે વાત માન્યો તેથી વિવાદ સમાપ્ત થયો. હી અગ્રીડ સો ધ ડિસ્પ્યુટ એન્ડેડ. ડિસ્પ્યુટ એટલે શું થાય તો કે વિવાદ, એને ડિસ્પ્યુટ કહેવાય. સમાપ્ત થયો. એન્ડેડ એટલે સમાપ્ત થઈ ગયો.
હું તારી સાથે છેલ્લે સુધી રહીશ. આઈ વિલ સ્ટે વિથ યુ ટીલ ધ એન્ડ. આઈ વિલ સ્ટે વિથ યુ ટીલ ધ એન્ડ. તે પોતાના અનુભવ પરથી બોલતો હતો. હી વોઝ સ્પીકિંગ ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. તે પોતાના અનુભવથી બોલતો હતો. આપણે સાચા માર્ગ પર છીએ. વી આર ઓન ધ રાઈટ પાથ. આપણે સાચા માર્ગ પર છીએ. તે જીવનમાંથી ઘણું શીખી ગયો. હી હેઝ લર્ન અ લોટ ફ્રોમ લાઈફ. હું તને સમય આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ અ ટાઈમ. આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ ટાઈમ. તે વાત સમજી ગયો એટલે શાંત થયો. હી અન્ડરસ્ટુડ ધ મેટર સો હી કામ ડાઉન. કામ ડાઉન. આપણે સાથે મળીને આગળ વધવું પડશે. વી વિલ હેવ ટુ મૂવ ફોરવર્ડ ટુગેધર. ફોરવર્ડ એટલે કે આગળ. તે જવાબ આપવા પહેલા વિચાર કરશે. હી વિલ થિંક બિફોર આન્સરિંગ. બિફોર આન્સરિંગ એટલે કે જવાબ આપતા પહેલા. એના પછી તમે પણ અંગ્રેજી બોલતા શીખવું છે એની પહેલા વિચાર કરી લેજો કે જો આ બુક નહીં પરચેસ કરો તો ખરેખર ક્યાંક અંગ્રેજીમાં પાછા પડી જશો. દેવ સત્ય બુક 349 રૂપિયા પ્રાઇસ. 97 72 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે. 7000 થી વધારે સેન્ટેન્સ છે. ઇંગ્લિશ વોકેબ્યુલરી છે. સિસ્ટેજની પ્રેક્ટિસ બુક છે અને એક વર્બની પીડીએફ 299 રૂપિયા પ્રાઇસ છે. મંગાવી લેજો. ઓકે. એના પછી ભોજન પછી હું થોડી વાર ચાલવા ગયો. આફ્ટર ડિનર આઈ વેન્ટ ફોર અ શોર્ટ વોક. ચાલવાથી મને સારું લાગે છે. વોકિંગ મેડ મી ફીલ ગુડ. વોકિંગ મેડ મી ફીલ ગુડ. ઓકે. પછી હું ટીવી જોવા બેઠો. ધેન આઈ સેટ ડાઉન ટુ વોચ ટીવી. ધેન આઈ સેટ ડાઉન ટુ વોચ ટીવી. થોડી વાર પછી હું સુવા ગયો. આફ્ટર સમ ટાઈમ આઈ વેન્ટ ટુ સ્લીપ. આઈ વેન્ટ ટુ સ્લીપ. હું સમયસર સૂઈ ગયો હતો. આઈ વેન્ટ ટુ સ્લીપ ઓન ટાઈમ. હું સમયસર સૂઈ ગયો હતો. હું કામ પર જવા પહેલા મેં ઘર સાફ કર્યું. તો આઈ ક્લીન ધ હાઉસ બિફોર ગોઈંગ ટુ વર્ક. હું રસ્તામાં ચા પીવા રોકાઈ ગયો હતો. આઈ સ્ટોપ્ડ ટુ ડ્રિંક ટી ઓન ધ વે. હું ઓફિસ પહોંચ્યો ત્યારે બધા આવી ગયા હતા. વેન આઈ રીચડ ધ ઓફિસ એવરીવન હેડ ઓલરેડી અરાઇવ્ડ. આજે ઓફિસમાં વાતાવરણ શાંત હતું. ધ એટમોસ્ફિયર ઇન ધ ઓફિસ વોઝ કામ ડાઉન. હતો તો કામ ટુડે. હું કામ કરતી વખતે સંગીત સાંભળતો હતો. તો આઈ વોઝ લિસનિંગ ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ. મારા મિત્રએ મને મદદ કરી તેથી કામ સરળ થઈ ગયું. આપણે આવું બોલતા જોઈએ ને વાક્ય. તો માય ફ્રેન્ડ હેલ્પડ મી સો ધ વર્ક બીકમ ઇઝી. બપોર પછી કામ થોડું ઓછું હતું. આફ્ટરનૂન ધ વર્ક વોઝ લિટલ લેસ. હું સમય મળ્યો ત્યારે ફોન કર્યો. મેં સમય મળ્યો ત્યારે ફોન કર્યો. આઈ કોલ્ડ વેન આઈ ગોટ ટાઈમ. સાંજે હું બજારમાં થોડી ખરીદી કરવા ગયો હતો. તો ઇન ધ ઇવનિંગ, સાંજે એટલે ઇન ધ ઇવનિંગ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ ટુ ડુ સમ શોપિંગ. મેં ઘરે આવતા પહેલા શાક લીધું. આઈ બોટ વેજીટેબલ્સ બિફોર કમિંગ હોમ. અને મિત્રો અહીંયા આપણો લેક્ચર તો કમ્પ્લીટ થાય, પણ હા, જાતા જતા એક વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરતા જશો. ઇન્સ્ટાગ્રામ ચેનલને, હા, વિજય નાખ્યા ફેસબુકને ફોલો કરતા જશો. વિજય નાખ્યા આપણે વોટ્સઅપ ચેનલને ફોલો કરતા જશો. કરી દેજો. આ નંબર ઉપર મેસેજ કરીને જોડાઈ જાઓ. જે વર્કશોપ શરૂ થવાનો છે 19 જાન્યુઆરીથી, એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા 5 મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કારણ કે ત્યાં પણ એની જોરદાર જે વર્કશોપ ચાલુ થશે એ જ પ્રમાણેની પ્રેક્ટિસ પણ ત્યાં શરૂ થવાની છે. એટલે ખાસ જોડાયેલા રહેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ મને જરા કમેન્ટ સેક્શનમાં કહી અને બધા લોકોએ લખવાનું છે, સર મોજ પડી ગઈ લેક્ચર જોઈને, આટલું એક સેન્ટેન્સ લખ દેશો તો હું માનીશ કે ના મજા. તો હું સામે રિપ્લાય આપીશ. ચાલો, આટલું તમારે કમેન્ટ કરવાનું છે, કરશો. અને એક દિલનું તો આપતા જાઓ અને લાઇકનું બટન તો દબાવતા જાઓ. મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાઈ દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.